તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી અને સ્વાગત છે આપનું આપણા નવા બ્લોગમાં. તો ઘણા ટાઈમથી આપણે વિચારતા કે લાલો મૂવી જોવા જઈએ પણ ખરેખર જો ટાઈમ જ નહોતો મળતો. એમ ટિકિટ બુકિંગ કરવાનો કે ભાઈબંધ સેટ ના થાય જવાનું આવવાનું કશું એવું કોઈ સેટિંગ થતું નહોતું. તો લાસ્ટમાં આપણા ભાઈબંધ હતો એને ત્યાં એલઈડી છે તો ચાલો એકણ એલઈડીમાં જોઈએ. ખરેખર થિયેટરમાં જોવાનું કેન્સલ થયું પણ હવે એલઈડીમાં જોઈએ હવે કેવું થાય. ચાલો જઈએ હવે અને ખરેખર વ્લોગમાં બહુ મજા આવશે તો વ્લોગ કન્ટિન્યુ કરજો. તો આપણે જવાનું મેહુલના ઘરે તો ચાલો જઈએ કે ભાઈબંધો બધા હંગાથી ના કરે. તો જો બંકો બેઠો અને દલપતનો દોડખો છે બધા. તો હળો જઈએ હવે એકણ મેહુલના ઘરે આપણે આવી જાય મેહુલના ઘરે. અને જો તો આખી જો જો દલપત હે કરણ હે બંકો હે ભગીમાં. તો ચાલો મૂવી જોઈએ ને હવે એન્જોય કરીએ હવે. જો ખાલી તારે જો આ ભાઈનું થિયેટર ખુદનું બહુ પૂના થાય થિયેટરમાં અને એના સ્પોન્સર પિક્ચરમાં. તો આપણા મેહુલભાઈ બાઇટિંગ લઈને આવી ગયા છો કેમ કે પિક્ચર જો એટલે જો બધું બધે. તો જો એક લાલો અંદર હે અને એક લાલો આવી રહ્યો. ખરેખર લાલો મૂવી જોઈ ખરેખર બહુ મજા આવી. અને લાલો મૂવી જોઈને ખરેખર એક વસ્તુ ખબર પડી કે વધારે તો નથી કહેતો પણ કે ખરેખર ફિલ્ડ ગમે તે મહેનત કરો ભગવાન તમારા હંગાત જ છે. તો બસ આજના માટે આટલું કેમ કે પહેલાં આપણે એસી પણ જવાનું. તો મળીએ નવા વ્લોગ સાથે. તો જય હિન્દ જય ભારત.